બરોબર. એક સ્પ્રે આપણે શરૂ છે એક સ્પ્રે. અત્યારે આપણને ક્યાંય કાળિયાની અસર જોવા મળતી નથી. મારું નામ પટ્ટી શકીલ હુસેન સલીમભાઈ. હા, તો શકીલભાઈ આપણે કઈ દવા શેના માટે ઉપયોગ કર્યો જણાવજો. મારે આમાં મોલો મચ્છી, થોડી ઈયળું અને થ્રિપ્સ આવેલી હતી, એના માટે મેં અંતિમનો સ્પ્રે કર્યો. એના કારણથી આ બધી જીરામાં સર્વવરી બધું અત્યારે નાશ પામી ગયું છે. બરોબર. અત્યારે ક્યાંય જીરામાં આપણને મોલો કે કઈ નહીં, થ્રિપ્સ કે એવું કઈ જોવા મળતું નથી. અને ઈયળુનો પ્રશ્ન, આ ઈયળું પણ સાવ જતી રહી અત્યારે. બરોબર. કોક ઈયળું દેખાતી હતી, એ પણ જતી રહી અંતિમના કારણે. બરોબર. અને આ મેં આવતી સિઝનમાં મેં 2 વખત આ જોડિયોનો સ્પ્રે કર્યો હતો. એમાં મને કાળિયામાં બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું. મારે આવ્યો નહોતો કાળિયો, કારણ કે આ જાડું જીરું છે એના માટે. આ વખતે એક સ્પ્રે કર્યો છે અને એક સ્પ્રે કરવાનો ચાલુ છે. બરોબર. એક સ્પ્રે આપણે શરૂ છે એક સ્પ્રે. એટલે એમાં પણ ગ્રીનરી સારી રહેશે અને થોડી બીક ઓછી રહેશે કાળિયો આવવાની. બરોબર. છાંટ્યા પછી વિકાસ સારો થાય છે. વિકાસ પણ સારો થયો છાંટ્યા પછી. બરોબર. અત્યારે આપણને ક્યાંય કાળિયાની અસર જોવા મળતી નથી. કઈ નહીં. આપણે બીજા ખેડૂતોને ભલામણ કરવી હોય તો શું કહેવાનું? તો આ જોડિયોની ખાસ ભલામણ કરવાની, અને થ્રિપ્સ માટે તો આ અંતિમ બહુ જ સારી રિઝલ્ટ આપે છે. બરોબર. મોલો મચ્છી અને થ્રિપ્સ માટે. અને આ કાળિયો કોણ મેં છાંટી હતી 2 સ્પ્રે, તો મારે સંપૂર્ણ સારું 100% રિઝલ્ટ મળ્યું હતું આનું. ધન્યવાદ.